પ્રહલાદજીના જીવનમાંથી બે વસ્તુ લેવા જેવી છે. ભાગવતજીને બરાબર રીતે ખોલજો, અધ્યયન કરજો. પહેલી, એક પણ વખત આખા ભાગવતજીના પ્રસંગમાં પ્રહલાદજીને હિરણ્યકશિપુ પ્રત્યે નારાજગી વ્યક્ત નથી કરી કે આવા તે કઈ બાપ હોતા હશે. ક્યાંય નથી ખોલ્યું. कुछ भी. आपको जो करना है आप करो, लेकिन मेरा तो हरि है. અને આખા ભાગવતજીને ખોલવાનો પ્રયત્ન કરો. એક પણ જગ્યા ઉપર પ્રહલાદ હિરણ્યકશિપુને સમજાવવાનો છે કે તમે ખોટું કરો છો ને તમે આ માર્ગ ઉપર આવો. એનો અર્થ પ્રહલાદજી અંદરથી એટલા ભરેલા છે કે એને બીજાને ઉપદેશ આપવો કે બીજાના વિશે વિચાર કરવો એનો સમય જ નથી. उसके पास वक्त ही नहीं है. આવેલા અવરોધો છે એમને અવગણવા એટલે પ્રહલાદ ગણકારે નહીં. આપણે પણ જીવનમાં યાદ રાખવું, આફતના પહાડો આપણે કહીએ ને ભાઈ, આફતનો પહાડ તૂટી પડ્યો. આફતના પહાડો હંમેશા બરફના બનેલા હોય છે. ભાગોની સૂર્યોદય થવાની રાહ જુઓ, એની રીતે ઓગળી પડશે. ડરો નહીં, ભાગો નહીં. સમસ્યા ગમે તેટલી મોટી હોય, એ મોટી ત્યારે જ લાગે છે જ્યારે તમે એને સમસ્યા માનો છો. સમસ્યાને એક સૌથી મોટું સૂત્ર છે ઇગ્નોરાય નમઃ. શાસ્ત્રોમાં ન આવે પણ વ્યવહારિક જીવનમાં બહુ ઉપયોગી. ઇગ્નોર ઇટ, જસ્ટ ઇગ્નોર. હશે સાઇડ લાઈન કરતા જાય હોય એવું તો બને, એ તો હોતા હે. બસમાં બહુ ગીર્દી થાય જ. આટલું બધું પોપ્યુલેશન છે, થાય એમાં શું? ઉનાળો આવે ને ગરમી હોય ને લાઈટ જતી રહે ને ત્રાહીમામ થઈ જાય હોય. ભાઈ ગ્લોબલ વોર્મિંગ છે, આપણે જે આ બધા ધુમાડા ઉભા કર્યા છે કરીએ સહન, એમાં શું? 42, 43, 44, 45 હોય. ઠંડી પડે તો પડે,